हेलो दोस्तों। तो मेरा नाम है रौनक पटेल और मेरी तरफ से आप सभी को जय श्री कृष्ण, राम राम सीताराम। तो આજનો નવો પાંચમો દિવસ, નવી સવાર, નવો દિવસ। આજ કંઈક વિચારીએ નવું। હું હાલ ગામમાં અંદર છું। તો હું જનરલી મારી એજના જેટલા બી છોકરાઓ હાલના અંદર કોઈ બી બિઝનેસના અંદર નથી। ઓલમોસ્ટ બધા જ લોકો નોકરી 9 થી 5 या 12 કલાક। બધા એક જ રસ્તે। આપણે એ રસ્તે નહોતું જવું, આપણે કંઈક અલગ કરવું, નવું જોવું। નોકરી તો આપણા બાપ દાદાએ નહીં કરી અને આપણી નવી પેઢી જે આવી એક સમાજે એક રસ્તો બનાવી દીધો, નોકરી કરો તો જ જીવન જાય, બાકી ના જાય। અને હાલના તારીખના અંદર એવું ચાલી રહ્યું, ગામડા ખાલી થતા ગયા, શહેરો મોટા થતા ગયા। કેમ કે ગામડાના અંદર કોઈને રહેવું નહીં। એવું નથી કે નથી રહેવું, જનરલી અમુક લોકો પોતાની મજબૂરીના કારણે જતા હોય, પણ બહુ મોટા પ્રમાણમાં ગામડા ખાલી થઈ ગયા છેલ્લા 10 વર્ષના અંદર। બહુ મોટું સ્થળાંતર થઈ ગયું હાલની તારીખના અંદર। જેમ કે ખેતી કોઈને કરવી નહીં, એવું નહીં કે નથી કરવી, પણ સમાજે એક એવો સિક્કો મારી દીધો, ખેતી કરો તો એને નીચલો દર ગણવામાં આવે, પહેલાં નોકરી કરો એને નીચલો ગણવામાં આવતો। અત્યારે અવરું થઈ ગયું। અત્યારે હાલના સમયના અંદર કોઈ નોકરી ના કરતો હોય કે નોકરી નહીં કરતો, હાલ સમય એવો થઈ ગયો। 10,000ની નોકરી કરશે પણ એમાં કે અમારું જીવન જતું રહેશે। અત્યારે હાલ સમાજ આ રસ્તા ઉપર લઈ જાય। નોકરી એક શ્યોરિટી નહીં કે તમારી આખી જિંદગી કમ્પ્લીટ એક શું કહેવાય ફિક્સ કે તમને રાખશે। કાલ તમારી નહીં જરૂર હોય તો તમને સવારીને કહી દેશે તમે આવતા નહીં। તમારી એક ભૂલ તમારી જિંદગી પૂરી। કોઈ નાનો બિઝનેસ, કોઈ નાની એવી શરૂઆત તો તમારું જીવન બદલાઈ શકે, પણ સ્ટાર્ટઅપ કોઈને કરવું નહીં। પણ બહાર નીકળવું જરૂરી, તમે કંઈક જોવો તો કંઈક થાય, બાકી 9 થી 5માં કશું ના થાય, ખાલી રોટલા પાણી બસ એ જ નીકળે। એવું નહીં કે ના કરાય, ખાણાની મજબૂરી બી હોય। ના અત્યારે હાલના સમયના અંદર સંબંધ થવા કાઠા, એટલે એ લોકો એવું કહેતા હોય કે હાલ જાઓ ને નોકરી, પછી કે દેખી જાય પછી કંઈક કરશું। પણ ઘણાનું જીવન એવું જ હોય કે પછી કરતાં કરતાં જીવન પૂરું। સપના તો બધાના મોટા હોય, શરૂઆત કરવી બહુ અઘરી।
બાકી બધું તો જીવનમાં ચાલ્યા કરે. પણ અત્યારનો સમય બહુ અલગ છે. નવો ટેકનોલોજી એઆઈનો જમાનો આવી ગયો. કોને ખબર કાલ કોની નોકરી જવાની. હાલના સમયના અંદર મળવી બી કાઠી. ફાસ્ટ જમાનો બદલાય બહુ જોરદાર. ટેકનોલોજીના જમાનામાં ટેકનોલોજી પ્રમાણે રહેવું પડે. નારો તો ફેંકાઈ જાય. એટલે બહુ કાઠું છે. જેવું વિચારીએ એવું થતું નહીં ઘણી વખત. એટલે આ તો બસ વાત છે. બાકી બધું ચાલ્યા કરે. મજા છે જીવનમાં. મોજ કરવાની, ખાવું પીવું ફરો હરો જીવન જીવો. બાકી મેમોરીઝ યાદોથી જીવન કાઢવું. ભૂતકાળ એટલું મસ્ત હતું, વર્તમાન બી એટલું સારું છે અને ભવિષ્ય બી એટલું સારું જશે. એવું જ જીવનમાં વિચારવાનું. બી પોઝિટિવ. નકારાત્મક વિચારતા હોય ને એના જોડે બેસવાનું નહીં. જીવનમાં રૂલ્સ બનાવો તો તમારું જીવન બદલાય. કોઈ કેમ કે આ ના કરાય હે ને, એના જોડે વાતે નહીં કરવાની તો તમારું જીવન બદલાય. જે ઊંચું વિચારતા હોય એની વાત કરું. બાકી જેવી જેની વિચારણા આઈ ડોન્ટ નો. હું તો ખાલી વાત કરું. નો ડાઉટ કોમેન્ટ કરશે ઘણા બધા. કોકને ગમો કોકને ના ગમો. જનરલી કાઠું જ છે. કોઈ રસ્તો જ્યારે શરૂઆત કરો એટલે બધું કાઠું જ પડે. સમય લાગે. કોઈ પણ 1, 2, 5 વર્ષ નીકળે તો જ શરૂઆત સ્ટેબલ થાય. એટલે બધું એવું છે. બાકી બધું ચાલ્યા કરે. ચલો તા મળીએ. આટલા વિડીયો પૂરો કરીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે.